તમે કેમ આવી રીતે વાત કરો છો? ચેલેન્જ કરીને મારા દીકરાને પ્રેમ માટે મરવું પડશે હવે? ભાનુ, એ પ્રેમને કારણે જ તારા દીકરાનો જીવ બચ્યો છે, એટલે આપણે ગીતાનો આભાર માનવો જોઈએ. આ જે પ્રેમને કારણે જ મારો દીકરો બદલાયો છે. ભલે ગમે તે થાય, તને એવી પત્ની મળી છે જે તારો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ આપી શકે છે. એટલે હવે યાદ રાખજે, ગીતાને આપણા ઘરની વહુ બનાવીને લાવવાની જવાબદારી તારી છે. પપ્પાજી, અત્યારે તો તમારે એને 5 દિવસ આરામ કરવાનું કહેવું જોઈએ, પણ તમે તો કંઈક બીજું જ કહી રહ્યા છો. જેની પાસે લક્ષ્ય નથી એ આરામ કરી શકે છે, પણ મારા દીકરા પાસે લક્ષ્ય છે. એ લક્ષ્ય સુધી પહોંચવામાં માત્ર 9 દિવસ બાકી છે. દરેક પિતા પોતાના દીકરાની આંખોમાં એની જીત જોવા માંગે છે. અત્યારે હું પણ એ જ જોવા માંગુ છું. પપ્પાજી, ડેડ, કોલેજમાં એકવાર ફૂટબોલ રમતી વખતે જીતવા માટે મેં ગીતાના પગમાં ઈજા પહોંચાડી હતી, પણ તોય ગીતા પગમાં પાટો બાંધીને ફૂટબોલ રમી રહી હતી, અને અત્યારે મારા આખા શરીર પર પાટા બાંધ્યા છે. છતાંય હું પણ મારા લક્ષ્ય સુધી પહોંચી. હું એ જ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું બેટા. ઓલ ધ બેસ્ટ. તારી સાથે બધું સારું થશે ગીતા. મારા દીકરાનું ધ્યાન રાખજે બેટા. હા પપ્પાજી. મહેશજી, હવે હું રજા લઉં. હા સાહેબ. ભાનુ, ચલ જઈએ. હેલો, હે મન તો બોલાવ. મન તો કોઈ બોલાવતું જ નહીં. હેલો મહેશજી, તમે મને બોલાવતા હતા? સાહેબ સારું સારું, કોઈ વાંધો નહીં. હા, ટેક કેર. ઓકે ઓકે. ગીતા, આવ બેટા. વિજયને કેમ છે હવે? ઠીક છે મમ્મી, એની તબિયત હવે સારી છે. ઠીક છે, જઈને આરામ કર. તારા પપ્પા બહુ જ ગુસ્સામાં છે. ઊભી રહે. આટલી મોડી રાત્રે ક્યાંથી આવે છે? જોઈ રહી છે ને સુશીલા, કેટલો એટીટ્યુડ! આ બધું મને જરાય પસંદ નથી. શું પપ્પા, હું સાબુદાણા પલાળું છું એ? મારી સામે બોલે છે. જોયું તે કેવો જવાબ આપે છે મને. સવારથી ગઈ છે, અત્યારે આવી છે. લાગે છે મેં છૂટ આપીને ભૂલ કરી નાખી. કેમ જી, તમે આવું કેમ કરો છો? સવારથી શું શું થયું છે તમે પણ જોયું છે. તમે થોડી શાંતિ રાખો, એને જમી લેવા દો. ગીતા, આવ બેટા, પહેલા તું જમી લે, હું તને પીરસું છું. ના મમ્મી, મેં વિજય સાથે જ જમી લીધું. આ શું છે? સાબુદાણા કેમ પલાળી રહી છે? કાલે એનો સૂપ બનાવીને લઈ જવો પડશે ને, એટલે જ. આ મંત્રીનો દીકરો મારા જ પૈસે ઠૂસી રહ્યો છે એમ ને? સુશીલા, એનો મતલબ કે વાર્તા પૂરી થઈ ગઈ. આનો વિજય હારી ગયો. હા, મને ખબર હતી કે તમે આવી જ વાત કરશો પપ્પા, એટલે જ વિજયે પૈસા મોકલ્યા છે. સાબુદાણાની કિંમત 38 રૂપિયા છે અને આ 100 રૂપિયા છે. પાણી, ગેસ, પ્લેટ, આ બધાનો ચાર્જ ગણીને હું તમને 100 રૂપિયા આપું છું. મારા પતિને બીજાના પૈસે ખાવાનું પસંદ નથી પપ્પા. એ જાતે મહેનત કરીને જે પૈસા કમાય એનાથી જ ખાય છે પપ્પા.
ગુડ નાઇટ પપ્પા.